નરેન્દ્ર મોદીએ તાજેતરમાં ગુજરાતના જામનગરમાં સ્થિત વનતારા વન્યજીવ બચાવ કેન્દ્રનું ઉદ્ઘાટન અને વન્યજીવ બચાવ કેન્દ્ર લગભગ 3500 એકરમાં ફેલાયેલું છે। વનતારામાં પ્રાણીઓ માટે ઉપલબ્ધ સુવિધાઓ વિશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ માહિતી લીધી। પ્રધાનમંત્રીની કેટલીક ખૂબ જ સુંદર તસવીરો બહાર આવી છે। પ્રધાનમંત્રી સિંહના બચ્ચાને દૂધ પીવડાવતા અને તેમની સાથે રમતા જોવા મળ્યા। અહીં પ્રાણીઓ માટે MRI, CT સ્કેન, ICU અને અન્ય સુવિધાઓ પણ ઉપલબ્ધ છે। તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ ગુજરાતના જામનગરમાં સ્થિત વનતારા વન્યજીવન બચાવ કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું। સાથે વન્યજીવન બચાવ કેન્દ્ર લગભગ 3500 એકરમાં ફેલાયેલું છે તેમની મુલાકાત લીધી। વનતારામાં પ્રાણીઓ માટે ઉપલબ્ધ સુવિધાઓ વિશે પ્રધાનમંત્રી મોદીએ માહિતી પણ મેળવી હતી। ત્યારે પ્રધાનમંત્રીની કેટલીક ખૂબ જ સુંદર તસવીરો સામે આવી છે। પ્રધાનમંત્રી સિંહના બચ્ચાને દૂધ પીવડાવતા અને તેમની સાથે રમતા જોવા મળ્યા હતા। તસવીરોમાં તો પ્રાણીઓ માટે MRI, CT સ્કેન, ICU અન્ય સુવિધાઓ પણ વનતારામાં ઉપલબ્ધ છે। તો વનતારાના આ અદ્ભુત દ્રશ્યો સામે આવ્યા છે।